નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના. સમાચારની વાત કરીએ કચ્છથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કચ્છમાં ભાજપનું મંથન ચાલી રહ્યું છે. રાપર ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભુજમાં ભાજપ કાર્યાલય ખાતે ઇચ્છિત ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી, જેમાં ભચાઉ રાપર નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધી 50 દાવેદારી નોંધાઈ છે. પૂર્વ સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમેદવારો સાથે સાથે આગેવાનોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. રેખા ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છની 2 નગરપાલિકા સહિત ખાલી પડેલી પંચાયત ચૂંટણી માટે ભાજપની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. વાત કરીએ રાજકોટની. રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. સગીરા પર અમૃત રાળવા નામના વ્યક્તિને સેશન કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી છે. આરોપીએ સગીરાને ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાના બહાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. 17 વર્ષની સગીરા સાથે વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. વેરાવળના ખાનગી હોટેલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને ફ્રેક્ચર હોવાના કારણે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. આરોપીની ગેરહાજરીમાં ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી અને પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે. જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે. બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણવાવ પોતાના ઘેર લઈ ગયા હતા. આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી. 18 વર્ષથી નાની હતી, એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય. અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા. વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ. આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો. પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં, પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે. તો આગળ વાત કરીએ રાજકોટની વધુ એક ન્યૂઝની. તો એક સમયે રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવતું રાજકોટ શહેર હવે રંજાડ્યું રાજકોટ તરીકે ઓળખાય તો કોઈ નવાઈની વાત નથી. કારણ કે રોજે રોજ કોઈને કોઈ જાહેરમાં મારામારી, ચોરી, લૂંટ, હત્યાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગત 26 જાન્યુઆરીની રાત્રે રાજકોટના પેલેસ રોડ પાસે આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં એક મકાનમાં કેટલાક લુખ્ખાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ તકે વાત કરીએ તો ગત 26મી જાન્યુઆરીના રોજ રામનાથપરા વિસ્તારમાં રાત્રિના સમયે રાહિલ સુમરા નામનો યુવક જાહેરમાં અપશબ્દો બોલી રહ્યો હતો. જે બાદ ત્યાં લાકડાનું ગોડાઉન ધરાવતા ભરતભાઈ ડોડિયા નામના વ્યક્તિ દ્વારા અહીં અપશબ્દ કેમ બોલો છો, જે બાબતે યુવકને ટપકારતા રાહિલ સુમરા નામનો લુખ્ખો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તને જોઈ લઈશ તેમ કહી જતો રહ્યો હતો. જે બાદ
ગોડાઉન માલિક ભરત ડોડિયા તેના ઘરે આવ્યા ત્યારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ રાહિલ સુમરા અને તેના અન્ય સાગરીતો ભરત ડોડિયાના ઘરે આવી કાચની બોટલો ઘા કરી મકાન માલિકની પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી અને નાસી છૂટ્યા હતા, જે બાદ મકાન માલિક દ્વારા સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે જ મકાન માલિક ભરત ડોડિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવા લુખ્ખાઓ રામનાથપરા વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ જેવા ધંધાઓ કરે છે અને આ વિસ્તારમાં લુખ્ખાગીરી કરે છે. ત્યારે આવા ટપોરીઓ પર રાજકોટ પોલીસ કડક પગલાં લે અને આવા આવારા તત્વોનું સરઘસ કાઢી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. રાજકોટ શહેર જ્યાં લુખાઓનું ઘર બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટમાં લુખાગીરી વધતી રહી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે 5 લુખા તત્વો દ્વારા એક ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો. ત્યારે આપણી સાથે ભોગ બનનાર જે યુવા જે ઘર માલિક છે એમની સાથે વાત કરીશું. કાકા, શું નામ છે, કયા વિસ્તારમાં રહો છો અને શું બનાવ બન્યો હતો? હું રહું છું હાલ જયરાજ પ્લોટ શેરી નંબર 9 માં. મારું એક બીજું મકાન પણ રામનાથપરા શેરી નંબર 11 માં છે. ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ બુક કરતા હતા ઓનલાઈન. એ અરસામાં બાજુની શેરીમાંથી અવાજ આવ્યો, મારા ઘરની પાસે જ બોલતા હતા. ક્યારની આ ઘટના છે? રાત્રે 12 સવા 12 વાગ્યા હતા ગઈકાલે. શું બન્યું હતું? અમે તો ટિકિટ બુક કરતા એટલે ઈ કોક અંદર શેરીમાં બાજતા છે, એટલે ગાળા ગાળી બે ફામ બોલતો હતો. એટલે અમે બહાર નીકળો હું અને મેં એને કીધું ભાઈ તું ગાળો અહીંયા ન બોલ, અહીંયા રહેતા હોય બધા, અહીંયા લેડીઝ હોય ને બધા હોય. કે તારે શું છે? એ મને એવું ધમકી મારીને ગયો. અને તો અમે તો પછી અહીંયા જ હતા, અમારું બધું ટિકિટો બુક થઈ ગઈ. પછી અડધી પોણી કલાક પછી અમે અહીંયાથી નીકળ્યા. પછી હું મારા અહીંયા જ્યાં સુવા બેસવા આવું છું મારું ઘર આ છે, અહીંયા આવવાનું અંદર ગયો, કપડા બદલાય, બંધ, મકાને બંધ, મારું રૂમ બંધ, બધું બંધ, ગાડી અમે પાર્ક કરી દીધી. પિયરસામાં કલાક થઈને પછી ઘા કરવા માંડ્યા. ઉપરથી મેં રવેશમાંથી જોયું ત્યારે 3 જણા આમ હતા ને 2 વાં હતા, પણ આના ઘા કરીને વયા ગયા. પેલા આમથી આવ્યા, પછી આમથી ગયા, 2 ફેરે રિપીટ આવ્યા. કોણ યુવકો છે, શું વ્યવસાય કરે છે અને કાલે હુમલો કરવા પાછળનું કારણ ફક્ત આ જ હતું? એક જ આ, એ દારૂનો ધંધો કરે છે, પાવડર વેચે છે, પુડિયું વેચે છે, એમડી નું બધા ધંધા કરે છે. એ શેરીમાં બધાની ખબર, આખી શેરીને ખબર છે. રામનાથપરા 11-12 માં કે રામનાથપરા આખું એને ઓળખતું હશે. હું ઓળખું, હું કહું એવું નથી. રામનાથપરામાં એની પૂછી લઈએ. પોલીસ ચોપડે ચડેલા જ છે આ લોકો. કેમ અત્યાર સુધી પોલીસ તો વરઘોડા પણ કાઢે છે, પણ કેમ અત્યાર સુધી આવા લુખા તત્વો ઉપર કઈ કાર્યવાહી નથી કરતી? એ તો પોલીસને ખબર, આપણે પોલીસને તો શું કહી શકીએ સાહેબ. તમે ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરી, તમને કેવો પ્રત્યુત્તર મળ્યો? પોલીસનું કેવું વર્તન હતું તમારી સાથે? અમારે ગયા એટલે અમારી ફરિયાદ લીધી, લખ્યું. એટલે અમને તો ખબર ન હોય કે કાચી લખે પાકી લખે છે. એ ડિવિઝન એટલે અમે લખતા હતા, અમે લખાવી દીધું બધું. લખાવ્યા પછી અમને ખબર પડી કે આ કાચી લીધી છે. સાહેબ સવારે કે નક્કી કરીને કેસે. એ અરસામાં મેં મારા ભાઈને ફોન કર્યો, મહેશ રાજભાઈ રાજપૂત, કે આવી રીતે સાહેબ કે. પછી તે આવ્યા ને ત્યાં એ લોકો ઉભા પાકી ફરિયાદ લેવડાવી. કાકા, એક મહત્વની બાબત કે તમે એક રાજપૂત સમાજના આગેવાન પણ છો અને તમારા ભાઈ છે તે કોંગ્રેસ, રાજકોટ જે શહેર કોંગ્રેસ છે તેના પણ આગેવાન છે. તો જો આવા રાજકીય જે ઓથોરિટી રહેતા હોય એમના લોકો ઉપર આવા હુમલા થતા હોય તો નાના વ્યક્તિ ઉપર જે શું ગુણ થાય, શું માંગો છો? અરે શું અમારા ઉપર જો આવું થતું હોય, મારો ભાઈ રાજપૂત સમાજનો પ્રમુખ જ હતો, એના પછી હવે હમણાં હું પ્રમુખ છું. હવે આવું તો અમારા ઉપર થતું હોય તો કોના બિચારા નાના માણસ ઉપર ન થાય એવું હવે આ પોલીસને જોવાનું. શું માંગ શું છે પોલીસ પાસે? માંગ પછી કે આને કાયદાનું ભાન કરાવે અને આને પાછાના કાગળ કરે ને મોકલે તો અમને એમ થાય કે ના ઠીક, જાગૃત પોલીસ છે. જે મકાન માલિક ભરતભાઈ રાજપૂત, જેમનું કહેવું છે કે રાજકોટ જે લુખાઓનું શહેર બન્યું છે ત્યારે પોલીસ જે વરઘોડા કાઢે છે, જે ગૃહમંત્રી જે વરઘોડાનો જે ટ્રેનિંગ કર્યો છે, ત્યારે આવા લુખાઓને ઉપર લગામ લગાવે અને જે આવા જે નશાખોર પદાર્થો વેચતા લોકો ઉપર જે હુમલાખોરો વેચતા ઉપર કરતા ઉપર જે પોલીસ છે તે કડક કાર્યવાહી કરે ને આવા લોકોને જેલના સળિયા ધકેલી દે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લાના કપરાડામાં આજે આદિવાસી સમાજ દ્વારા કપરાડાના આદિવાસી સમાજના દુકાનદારો અને ધંધા રોજગારીઓને થતા અન્યાય અને બિલ્ડરોને છાવરવાના આક્ષેપ સાથે મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા, જેમાં આદિવાસી સમાજના અગ્રણી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓ કલ્પેશ પટેલ, કમલેશ પટેલ, કપરાડાના આદિવાસી અગ્રણી જયેન્દ્ર ગાવિંદ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા. કપરાડા નાસિક હાઈવે પર તંત્ર દ્વારા કેટલાક રોડ માર્જિનમાં આવતી કેટલાક દુકાનદારોને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં મોટાભાગના દુકાનદારો આદિવાસી સમાજના છે અને બીજી બાજુ આ વિસ્તારમાં જ બિલ્ડરો દ્વારા
સરકારી મિલકતો તોડી પાડી અને ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. બિલ્ડરોને છાવરી અને આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કપરાળા મામલતદાર કચેરી પર પહોંચી પોતાની માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પરંતુ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી હોવાથી મામલતદાર એ ચૂંટણી આચાર સંહિતાનું બહાનું ધરી આવેદનપત્ર સ્વીકારવા નહીં આવતા અગ્રણીઓ નારાજ થઈ ગયા હતા અને મામલતદાર કચેરી સામે જ ધરણા પર બેસી ગયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આખરે નાયબ મામલતદારે આવેદનપત્ર સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. જો કે આદિવાસી દુકાનદારોને નોટિસો પાઠવવામાં આવી છે. તેમની સાથે અન્યાય થશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કપરાડા તાલુકાના કપરાડા ગામમાં ભર બજારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ તાણી બાંધી છે અને એ બનાવતા પહેલા ત્યાંનો એક કૂવો સરકારી મિલકતને દાટી દીધી. બીજી સરકારી મિલકત બસ સ્ટેન્ડ હતું, બસ સ્ટેન્ડને તોડી નાખવામાં આવ્યું. ત્રીજી સરકારી મિલકત 1.5 લાખ કરતાં વધારે પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવી. એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી. પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા, જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા, એ દુકાનો તોડવા માટે 800 અમે મામલતદાર સાહેબ સમજીને તમને આપતા છે, તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે. અમારી લાગણી. મારું નામ આસર દિલીપભાઈ મનુભાઈ. આજે અહીંયા અમને રેલી કાઢવાનું હતા પણ કોઈ કારણોસર જાણવા મળ્યું કે આચારસંહિતા લાગી છે, એના કારણે રેલીનું પરમિશન આપવામાં આવ્યું નથી. એટલા માટે અમે એમ જ ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા. સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ હવે એનો જવાબ આવે એ અમારે જોવાનું રહેશે. ખાસ કરીને કયા મુદ્દા પર તમે આવેદનપત્ર પણ કોના ઉપસ્થિતિમાં આવેદનપત્ર હવે લારી ગલા એમાં અમારે બધા સાથી મિત્રો છે લારી ગલાવાળા, એ લોકો 40-50 વર્ષથી અહીંયા ધંધો કરતા આવ્યા હતા. એ લોકોનું ઘરનું બધું આ ધંધા પર ચાલ. તો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા સોમવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી, જેમાં જુદી જુદી સમિતિઓના 14 ઉપરાંતના કામોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. જ્યારે 14 પૈકીના કેટલાક કામોનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા, સફાઈ, બાંધકામ સહિતના જુદી જુદી વિભાગોના 14 ઉપરાંતના કામોને બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના કામોને સર્વાનુમતે બહાલી મળી હતી. જ્યારે કેટલાક કામોમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા તે કામોને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા. જોકે શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભા પૂર્ણ થઈ હતી. પાલનપુર મુકામે સમગ્ર ધાનેરામાંથી વસતા પાલનપુરના તમામ મિત્રો ભેગા થયા છે. જે એક વ્યક્તિએ થોડા સમય પહેલા વાંધા અરજી માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને સમગ્ર ધાનેરા હિત રક્ષક સમિતિ અને આગેવાનોએ એ વાતને સ્વીકારીને આજે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે. અહીંયા એક જ માંગ છે કે અમારે કોઈ વ્યક્તિનો, કોઈ સમાજનો કોઈનો વિરોધ નથી. અમારે જેના સાથે જોડાયેલા છીએ, બનાસકાંઠા સાથેના જે જોડાણો છે, આજે તમે જોઈ શકો છો કંઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય. એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો. અમારે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ, શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ, મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે સૌથી અગત્યનું જો કોઈ હબ. રાજ્ય સરકારે જયારે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષ 2025માં જે આ વિભાજન, જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે, એના પછી ધાનેરાની જનતા, સર્વે સમાજ, દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે. ધાનેરામાં જ
ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે. અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ તો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા સોમવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી, જેમાં જુદી જુદી સમિતિઓના 14 ઉપરાંતના કામોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી, જ્યારે 14 પૈકીના કેટલાક કામોનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા, સફાઈ, બાંધકામ સહિતના જુદી જુદી વિભાગોના 14 ઉપરાંતના કામોને બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના કામોને સર્વાનુમતે બહાલી મળી હતી, જ્યારે કેટલાક કામોમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા તે કામોને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા. જોકે શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભા પૂર્ણ થઈ હતી. આજે પાલનપુર નગરપાલિકાના સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિ એવી પાણી પુરવઠા સમિતિ હોય, કારોબારી સમિતિ હોય, બાંધકામ સમિતિ હોય. આ સમિતિના અંદર પાલનપુર નગરજનોના માટે વિવિધ અલગ અલગ વિકાસના કામો આજે લેવામાં આવેલા છે જનરલ બોર્ડમાં. એના સાથે સાથે જનરલ બોર્ડના અંદર જે ગોબરી તળાવ છે એ ગોબરી તળાવનું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટરશ્રીના અંદર આપણે દરખાસ્ત કરેલી છે. પશ્ચિમ તો રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. રાજ્ય જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે રાજકોટમાં તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી, અલકા સેલ્સ, જેનિશ સેલ્સ સહિતની એજન્સીઓમાં જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જીએસટી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના જે અલગ અલગ પાનના જે મસાલાના વેપારીઓ છે તેના ઉપર જીએસટી દ્વારા અત્યારે સપાટો બોલાવવામાં આવ્યો છે. ત્યારે રાજકમલ જે એજન્સી છે તેવા સહિતના અલગ અલગ જે રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરા ચોકમાં આવેલ રાજકમલ એજન્સી, અલકા એજન્સી, જેનિસ એજન્સી સહિતની જે એજન્સીઓમાં જે પાન મસાલાના વિક્રેતાઓ છે ત્યાં અત્યારે જીએસટી દ્વારા અત્યારે સપાટો બોલાવવામાં દરોડાનો દોર યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે હાલ અત્યારે જે મોટી કરચોરી પકડાઈ તે બાબત અત્યારે તપાસ કરી રહી છે, કારણ કે આજે જીએસટી દ્વારા જે રીતે અત્યારે જે સપાટો બોલાવવામાં આવ્યો છે ત્યારે કંઈક મોટા જે વ્યવહારો થતા હતા, જે બિલિંગ વ્યવહારો થતા હતા તેના ઉપર અત્યારે જે જીએસટી છે તેને તવાઈ બોલાવી છે ને જે પાન મસાલાના વિક્રેતાઓ છે તેના ઉપર અત્યારે જે સપાટો જે દરોડાની કાર્યવાહી કરી હાથ ધરી છે. ત્યારે અત્યારે જે જીએસટી વિભાગ છે તેના દ્વારા અત્યારે બહુ મસ્ત મોટું જે બિલિંગનું જે કૌભાંડ સામે આવે તો પણ ન હોય. લીંબાણી. તો હાલમાં ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ તેમજ લોકરક્ષકની સમગ્ર રાજ્યમાં ભરતી ચાલી રહી છે. ઉમેદવારો ભરતીની તૈયારી કરી શારીરિક કસોટી આપવા માટે તૈયારીઓ કરી દોડની પરીક્ષા પાસ કરે છે, પરંતુ કેટલાક કમનસીબો ગ્રાઉન્ડ પર જ રનિંગ કરતી વખતે અચાનક ઢળી પડી મૃત્યુ પામી ચૂક્યા છે. ત્યારે પોલીસ ભરતીમાં આવતા ઉમેદવારો માટે શું તકેદારી રાખવી તે બાબતે કામરેજ નજીક આવેલા વાવ એસઆરપી ગ્રુપ 11માં પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે આવતા ઉમેદવારોને અપીલ કરાઈ રહી છે.
11મા ગ્રુપ વાવના ડીવાયએસપી અનિલ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ શારીરિક કસોટી આપવા આવતા પહેલા પૂરતી પ્રેક્ટિસ કરી લે. સારી પ્રેક્ટિસ હોય તો 5 કિલોમીટરની રનિંગ આરામથી પૂર્ણ થઈ જાય છે. સાથે સાથે ઉમેદવારોને મિનરલ્સ અને જરૂરી વિટામિન મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ તથા રનિંગ પ્રેક્ટિસની ટીપ સમજાવવામાં આવી હતી. કેટલાક ઉમેદવારો વગર પ્રેક્ટિસે ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી આપવા માટે આવે છે અને તેઓ જલ્દી એક્ઝોસ્ટ થઈ જાય છે, જે તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં જ વાવ ખાતે પણ એક ઉમેદવાર શારીરિક કસોટી દરમિયાન મૃત્યુ પામ્યા છે, જેને લઈ દુઃખ વ્યક્ત કરતા પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારોને અપીલ કરવામાં આવી રહી છે. એમ પટેલ, ડીવાયએસપી, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ 11, વાવ, સુરત. સાહેબ, જે પોલીસ ભરતી ચાલી રહી છે, શારીરિક કસોટીમાં ઘણા ઉમેદવારો વગર પ્રેક્ટિસ આવતા હોય છે, તેઓને કયા પ્રકારની તકલીફો પડે? ઉમેદવારો શારીરિક કસોટી માટે તેમને 5 કિલોમીટરની રનિંગ કરવાની હોય છે. આ રનિંગ દરમિયાન જે ઉમેદવારો પ્રેક્ટિસ કરીને આવતા હોય છે તેઓ ખૂબ જ સારી રીતે 5 કિલોમીટરનું અંતર જણાવેલ સમય મર્યાદા 25 મિનિટની અંદર પૂરું કરી લેતા હોય છે. પરંતુ કેટલાક ઉમેદવારો વગર પ્રેક્ટિસે આ 5 કિલોમીટરનું રનિંગ કરવા આવતા હોય છે. આવા ઉમેદવારો એક્ઝોસ્ટ થવાની સંભાવના હોય છે, તેઓને શારીરિક મુશ્કેલી આવવાની સંભાવના હોય છે. આવા ઉમેદવારોને વિનંતી છે કે તેઓ રનિંગ પૂર્વે સારી એવી પ્રેક્ટિસ કરીને આવે, ફિઝિકલી મેન્ટલી પૂરેપૂરી તૈયારી સાથે ગ્રાઉન્ડની અંદર આવે. આ માટે હેલ્ધી ડાયટ, પૂરતા મિનરલ્સ, વિટામિન સભર ખોરાક, આ રીતનો ખોરાક લઈ અને ત્યારબાદ રનિંગની પ્રેક્ટિસ. એમણે રનિંગની પ્રેક્ટિસ 5 કિલોમીટરના અંતરને 25 મિનિટના અંદર પૂરું કરવા માટે તે પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ. 1 કિલોમીટરનું અંતર 5 મિનિટની અંદર પૂરું થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. જો એ સ્ટેજ ઉમેદવાર પસાર કરી લે ત્યારબાદ તેણે ધીમે ધીમે પોતાની પ્રેક્ટિસને આગળ વધારવું જોઈએ. 2 કિલોમીટર 10 મિનિટની અંદર, 3 કિલોમીટર 15 મિનિટની અંદર. આ રીતે અહીં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે 13 રાઉન્ડની અંદર આ અંતર પૂરું કરવાનું હોય છે. તો દરેક રાઉન્ડની અંદર 2 મિનિટની અંદર પૂરું થવું જોઈએ. વગેરે બાબતોને તો સુરત જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. કામરેજ 4 રસ્તા ખાતે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને અકસ્માતોને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માનવ જીવન સૌથી મૂલ્યવાન છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના માધ્યમથી લોક જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આજ રોજ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ કામરેજ 4 રસ્તા ખાતે માનનીય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ, માનનીય કલેક્ટર શ્રી અને તમામ અધિકારીઓની હાજરીમાં હેલ્મેટ વિતરણનો અહીં કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં બોડી સંખ્યામાં અહીંથી પસાર થતા લોકો અને અહીંના સ્થાનિક આગેવાનો તેમજ મીડિયાના મિત્રો હાજર રહી અને તમામને હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે. અનેક ઘણા ફેટલ એક્સિડન્ટ્સ અને અનેક ઘણા જીવને આપણે માત્ર હેલ્મેટ પહેરવાથી બચાવી શકીએ. શરૂઆત આપણે પોતે જ કરવી જોઈએ. એ ઉદ્દેશ્યથી આજે એક સાંકેતિક સ્વરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે. એ સિવાય હજારોની સંખ્યામાં સ્કૂલના બાળકો હોય, ડ્રાઈવર્સ હોય, એ તમામને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ થયા છે. અને કડોદરા, પલસાણા, કામરેજ 4 રસ્તા તેમજ કામરેજ ટોલનાકા ઉપર આઈ ચેકઅપનું આયોજન પણ કરવામાં આવેલું છે. લોકો અવેર થાય અને ટ્રાફિકના નિયમોને પોતાના સુખાકારી માટે, પોતાની સલામતી માટે તેમજ અન્યની સલામતી માટે પાળે એ ખૂબ જ જરૂરી છે. અવેરનેસ પોલીસ ચલાવી રહી છે. સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ કરી અને શક્ય બને તેટલા અકસ્માતો અને તો જૂનાગઢમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે સેન્સિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. મનપા ચૂંટણી નિરીક્ષકો જયંતિ કવડિયા, ઉદય કાંગર, ભાનુબેન બાબરિયાએ વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરી હતી. આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ માટેના ઉમેદવારોને સાંભળવામાં આવશે. ગિરનાર કમલમ ખાતે સેન્સિંગ પ્રક્રિયા શરૂ થાય છે. ભાજપના કાર્યકરો અને વર્તમાન ઉમેદવારોમાં
ઉત્સાહ જોવા મળી રહ્યું છે. અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જુનાગઢ એક મહાનગર જેની ચૂંટણી ડિક્લેર થઈ છે અને ચૂંટણી ડિક્લેર થયા પછી પાર્ટીની દ્રષ્ટિએ જે પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ એક નક્કી કરતું હોય છે કે મહાનગર જુનાગઢની ચૂંટણી છે તો કાર્યકર્તાના મન, સમગ્ર મહાનગરના કહેવાતા આગેવાનોના મન જાણી અને ઉમેદવારની પ્રક્રિયાઓ થતી હોય છે. છેવટે ઉમેદવારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, પણ અહીંયાથી સાચી વાત પાર્લામેન્ટરી સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ છે અને એ માધ્યમ થકી આ શહેરની અંદર, આ મહાનગરની અંદર સારો વિકાસ કરવા માટે પાર્ટી બંધાયેલી છે. માટે એક તણ જોઈને ઉમેદવારની પસંદગી કરીને આવતા દિવસોની અંદર આ જુનાગઢ મહાનગરનો એક વિકાસ થાય, દિશા સારી પકડે, એના માટે આ પ્રક્રિયા અમે કરતા હોઈએ. તો આજના અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.